કેટલા દંડ મારો? 25 દંડ. એટલે દંડમાં શું કરવાનું? આમ બેસીને આમ ઊભા થવાનું, push-up. પુશઅપ્સ કરો. હા 25. 25. એ કેટલા વાગે કરો? એ હવાર જ કરી નાખવું. હે અને 6 ઉઠબેસ કરવાની એટલે કે નીચેથી ઊભું થવાનું. ઓહો 6 વાર ઊભો થવાનું. અરે વાહ. તો તમને કાકા અમને બધાને આ બધું કરવાનો કંટાળો આવે, તમને કંટાળો ના આવે? અને કંટ્રોલ આપણે શરીર હળજ કરવાનું છે ને. અમને તો ઘૂંટણમાં બહુ દુખે, તમને નહીં દુખે એવું? ઘૂંટણમાં દુખે ત્યારે બહુ કાળજી નહીં કરવાની, હા. એની મેળ સારું થઈ જાય. હા. તમે કોઈ નવી વસ્તુ કરો ને, હા. હવે તમે યોગ મુદ્રા કરું. યોગ હા. મુદ્રામાં ખબર છે ને? હા. શું એ કોને એકવાર કાકા? હા યોગ મુદ્રા કોને? યોગ મુદ્રા એટલે આ પદ્માસન કરવાનું, પછી નાક લગાવવાનું જમીન. ઓકે, નીચે. ઓહ. આ બધા તમારા શરીર ના એ છે. પછી દરરોજ હું છે તો ગોમૂત્ર પીવું. અચ્છા, એ કોણ આપી જાય તમને? એ તો તૈયાર લઈ આવે, હર્બલ હિલ્સનું આવે છે. હર્બલ હિલ્સ નું. ઓકે. અને તે દરરોજ એક ગ્લાસમાં પાણી લેવાનું, તેમાં હા. નાખી દેવાનું. કેટલા ટીપા નાખો? ટીપા નહીં રાખવાના, હા. એનું માપ આવે છે. માપ એ આવે. માપ કરી નાખી દેવાનું, ઓકે. પી જવાનું. એ પીજો. એ કેટલા વાગે પીઓ? એ સવાર જ બધું. બધું સવારે? હા. ઓકે. પછી 9:30 થાય હા. એટલે જમીને પછી 11 વાગે ઊંઘી જાઉં. હા. એક દોઢ વાગે ઉઠું. બરાબર. આજે અમે તમારી ઊંઘ બગાડી. એક દાળ બગડી જાય, હું થઈ ગયું. ચાલશે ને? પણ આ જગદીશ, પણ તમારો જગદીશ આવો નિયમિત નતો. મારું નિયમિત હા. કામકાજ. આળસનું નામ નહીં રાખવાનું. જે દાડે આપણને એમ લાગે કે આજે આળસ ભરાઈ ગયો છે, તે દાડે ત્યારે આપણે ખાસ કાળજી રાખવાની. મેઇન પોઈન્ટ. આળસી શરીરસ્તો મહારીપુ નસ્તી ઉદ્યમ સવો બંધુ કૂચવા એમના આવશે ત્યાં હતા તીક્ષ્ણો જ્ઞાન રાખવા જેવું છે. હા. ઉદ્યોગ જેવો કોઈ પણ બીજો ભય નથી આપણો. આળસી મનુષ્ય રામ શરીરસ્તો મહારીપુ. મોટામાં મોટો દુશ્મન કોણ છે? આળસ. બરાબર. એમથી ચેતીને રહેવાનું. હવે જો મારી 90 વર્ષની ઉંમરે અહીંયા કોઈ ખાડા નહીં મળે બતાવ. છે. ના. અરે વાહ. વાહ. આમ કરતો ને હું પહેલે, હા. તો અહીંયા કાને આમ મસસ વાગતા. ઓહ. કેટલા રોજ કેટલા કરે? 1000 બેઠક અને 250 દંડ, 3.5 કલાક જતા મારા. જ્યારે તમે કેટલા વર્ષના હતા ત્યારે? 25 થી 45 વર્ષની ઉંમર હતી. તમે કન્ટિન્યુઅસ સતત કર્યું? કરી શકો. અરે વાહ. તેથી જ અત્યારે આ ચાલતો છું. લોકોને માનજો, લોકોનું કે 3 વર્ષની ઉંમર છે તો માને નહીં કોઈ. ના માને. હા. લોકો કે તાર તો 100 માં 7 જ વર્ષ. તો 7 વર્ષ ભગવાન જીવાડે જીવવાનું. બહારનું જતો નથી ખાસ કે મારે છે ને પાસ નથી ચાલતું. એટલે હું ફરવા કઈ